નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારોની અંદર ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મળશે 6000 રૂપિયાની સહાય. તો આ તારીખે આવશે 2000 રૂપિયાનો હપ્તો. તો ઉત્તરાયણ પહેલા ગેસ સિલિન્ડર થયું સસ્તું, તમામ મહિલાઓના ખાતામાં આવશે પૈસા. તો બેરોજગાર યુવાનોને મળશે દર મહિને 8000 અને 500 રૂપિયાની સહાય. મહિલાઓ માટે આવી નવી યોજના, અરજી કરી લો. હવે મિત્રો ચા પીવી થશે મોંઘી, તો આગામી 24 કલાકની અંદર વરસાદની આગાહી. ગુજરાતમાં HMPVના 5 કેસ નોંધાયા. તો પતંગ રસિયાઓ માટે આવ્યા ખુશીના સમાચાર. અમિત શાહ આવશે મિત્રો ગુજરાતની મુલાકાતે. તો તહેવાર ટાણે મિત્રો ખાદ્ય તેલના ભાવમાં થયો વધારો. મિત્રો આ દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેમને મિત્રો વિનંતી કરું કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયા સુધીની સહાય. જો તમે પણ મિત્રો મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો 6000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6000 રૂપિયાની સહાય મોબાઈલ લેવા માટે આપવામાં આવે છે. તો મિત્રો મોબાઈલ લઈ લીધો હોય અથવા તો મિત્રો તમારે લેવાનો હોય તો આ બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી અને સબમિટ કરવાનું હોય છે. જ્યારે મિત્રો થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે પણ એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા 6000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો જમા કરાવવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. ઘરના દરેક સભ્યને આ સહાય મળવા પાત્ર રહેશે. એટલે કે મિત્રો ઘરના દરેક સભ્યને આ સહાય છે તે મિત્રો મળવાની છે. જો કોઈ ખેડૂત મિત્રો 13000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો મિત્રો તેમને ખરીદ કિંમતના 40% અથવા તો રૂપિયા 5000 અને 200 રૂપિયાની સહાય મળવા પાત્ર છે. અથવા તો રૂપિયા 6000 રૂપિયા અને બંનેમાંથી જે પણ ઓછું હોય તે ખેડૂતોને મિત્રો સહાય મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગેસ સિલિન્ડર થયું સસ્તું. ઉત્તરાયણ પહેલા LPG ગ્રાહકો માટે રાહતના સમાચારો આવ્યા છે. આજથી મિત્રો LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો થયો છે. તો ગેસ સિલિન્ડરના દરમાં આ રાહત માત્ર 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ઉપલબ્ધ છે. ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે 810 રૂપિયા બાજુ મળતો રહેશે. જેમાં સરકાર દ્વારા મિત્રો ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને મિત્રો 300 રૂપિયા સબસિડી પણ આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો MP પ્રી બહેનો માટે આવ્યા સારા સમાચાર. સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ અને મિત્રો શાજાપુર જિલ્લાના કાલીપીપળાથી રાજ્યની મિત્રો પ્રી બહેનોને રૂપિયા 1250 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરશે. એટલે કે મિત્રો તમામ MPની બહેનોના ખાતામાં 1250 રૂપિયાની સહાય આવવાની છે, જેના માટે ખાસ કરીને મિત્રો MPની સરકારે તૈયારીઓ કરી લીધી છે. મકર સંક્રાંતિના અવસર પર સરકાર મિત્રો મહિલાઓને સુહાગન સન્માનનું વિતરણ પણ કરવા જઈ રહી છે. તો મધ્યપ્રદેશ સરકારની પણ મહત્વકાંક્ષી લાડલી બહેના યોજના દ્વારા મહિલાઓને સશક્તિકરણ કરવાની પ્રક્રિયા ચાલુ છે. મધ્યપ્રદેશના મિત્રો મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ શાજાપુર જિલ્લાના કાલીપીપળામાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને લાડલી બહેનોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરશે. અત્યાર સુધીમાં સરકારે આ યોજના દ્વારા મહિલાઓને 19મા હપ્તાના રકમ જાહેર કરી દીધી છે. જ્યારે 20મા હપ્તા તરીકે તમામ મહિલાઓના ખાતામાં 1250 રૂપિયાની સહાય જમા કરશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓ માટે પ્રધાનમંત્રીએ LIC વીમા સખી યોજના શરૂ કરી. તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે LIC વીમા સખી યોજના શરૂ કરી છે. આ યોજના માત્ર 1 મહિનામાં જ જબરદસ્ત સફળતા મેળવી રહી છે, જે સરકારની યોજનાને મહિલા સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત કરે છે. આ યોજના હેઠળ 10મું પાસ મહિલાઓને દર મહિને 7000 રૂપિયા સુધીનો પગાર અને કમિશન પણ મળી શકે છે.
LIC દ્વારા જારી કરેલા એક નિવેદન અનુસાર યોજના શરૂ થયાના 1 મહિનાની અંદર કુલ 52,511 નોંધણીઓ થઈ ગઈ છે। આમાંથી 27,695 મહિલાઓને પોલિસી વેચવા માટે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે અને 14,583 મહિલાઓને પોલિસી વેચવાનું શરૂ કર્યું છે। LICના મેનેજિંગ ડિરેક્ટર મિત્રો સીઓએ સિદ્ધાર્થ મોહિંતીના જણાવ્યા અનુસાર તેમને મિત્રો લક્ષ્ય 1 વર્ષની અંદર દેશની દરેક પંચાયતમાં ઓછામાં ઓછી એક બીમા સખીની નિમણૂક કરવાનો છે। તો આ યોજના હેઠળ બીમા સખીને પ્રથમ વર્ષે ₹7,000 અને બીજા વર્ષે ₹6,000 અને ત્રીજા વર્ષે ₹5,000 રૂપિયાનો માસિક માનદ વેતન મળવાનું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આગામી 24 કલાકમાં વરસાદની આગાહી। ગુજરાતમાં ફરી એક વખત પવનની દિશા ફંટાય છે તો પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી આવતા પવનોને બદલે હવે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે। તો બીજી તરફ પશ્ચિમ અને રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। આ ઉપરાંત મિત્રો એક ટ્રક પણ મિત્રો રાજસ્થાનથી લઈને અરબ સાગર સુધી લંબાયો છે, જેને કારણે મિત્રો આગામી 24 કલાક ઉત્તર ગુજરાતના જિલ્લામાં મિત્રો હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો HMPVના ગુજરાતમાં 5 કેસ નોંધાયા। HMPVના ગુજરાતમાં અત્યાર સુધીમાં 5 કેસ નોંધાયા છે। 11મી જાન્યુઆરીએ મૂળ કચ્છના રહેવાસી 59 વર્ષીય આધેરનો મિત્રો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। તો 10 જાન્યુઆરીએ અમદાવાદમાં 9 મહિનાનું બાળક મિત્રો HMPVથી સંક્રમિત થયું છે। 9 જાન્યુઆરીએ 80 વર્ષના વૃદ્ધ અને 8 વર્ષનું બાળક HMPV પોઝિટિવ આવ્યું હતું। તો 6 જાન્યુઆરીએ પહેલો કેસ અને બીજા મહિનાનું બાળક HMPV થી મિત્રો સંક્રમિત થયું હતું। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પતંગ રસિયાઓ માટે આવ્યા ખુશીના સમાચાર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરતા જણાવ્યું છે કે ઉત્તરાયણ અને મિત્રો ઉત્તરાયણવાસીના દિવસે મિત્રો હવાની ગતિ સારી રહેશે, જેથી લોકોને પતંગ ચગાવવા માટે મહેનત કરવી નહીં પડે। વાસી મિત્રો ઉત્તરાયણના દિવસે દિવસભરમાં ભારે પવન જોવા મળશે। તો રાજ્યના તમામ જિલ્લામાં 6 થી લઈ 14 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેવાની છે। તો ઉલ્લેખનીય છે કે હાલ અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ પણ ઘટતા લોકોએ હાશકારો પણ અનુભવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમિત શાહ મિત્રો 3 દિવસ ગુજરાતની મુલાકાતે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ગુજરાત આવવાના છે। આજે મિત્રો 13 જાન્યુઆરી સાંજે અમિત શાહ અમદાવાદ ખાતે આવશે। તો 14 જાન્યુઆરીના રોજ ગાંધીનગર લોકસભામાં થલતેજ, ન્યૂ રાણીપ અને સાબરમતી ખાતે કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઉત્તરાયણમાં પોલીસ ધાબા પરથી રાખશે મિત્રો બાજ નજર। ઉત્તરાયણના તહેવારના માત્ર 2 દિવસ બાકી છે, ત્યારે સુરતના પ્રખ્યાત મિત્રો પતંગ બજાર અને મિત્રો ડબરબાડ ચોરીની લૂંટપાટની ઘટના અટકાવવા પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। બંને બાજુ બેરીટેંગ કરીને શંકાસ્પદ અને ગુનેગારો પર નજર રાખવા અને ધાબા પોઈન્ટ તૈયાર કરાયા છે। આ સાથે જ મિત્રો ભીડવાળા વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં પણ પોલીસ જવાનો તૈનાત રહેશે। તો પોલીસની મિત્રો સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તહેવાર ટાણે ખાદ્ય તેલના ભાવમાં થયો વધારો। તહેવારો નજીક આવી રહ્યા છે અને તેવામાં મિત્રો તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો ઝીકાયો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસમાં 30 રૂપિયાનો ભાવ વધારો થયો છે। આ ભાવ વધારા સાથે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2200 રૂપિયાએ પહોંચી ગયો છે, જ્યારે મિત્રો પામોલીનનો ડબ્બો ₹2190 સપાટી પહોંચી ગયો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બેરોજગાર યુવાનોને દર મહિને 8,500 રૂપિયા મળશે। આજે કોંગ્રેસે દિલ્હી માટે પોતાની ત્રીજી ગેરંટી જાહેર કરી છે। આ જાહેરાત યુવાનો માટે છે। તેમનું નામ મિત્રો યુવા ઉડાન યોજના છે। કોંગ્રેસે કહ્યું કે જો મિત્રો તે સરકાર બનાવશે તો તે બેરોજગાર યુવાનોને એપ્રેન્ટિસશીપ તરીકે દર મહિને 8,500 રૂપિયા આપશે। તો કોંગ્રેસના નેતા સચિન પાયલોટે કહ્યું કે જે લોકો શિક્ષિત છે પણ મિત્રો બેરોજગાર છે તેમને પણ મિત્રો 1 વર્ષ માટે મદદ કરવામાં આવશે। અમે તેમને ઉદ્યોગમાં મૂકવાનો પ્રયાસ કરીશું।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઉત્તરાયણમાં એર બલૂન ઉડાવશો તો થશે જેલ. ઉત્તરાયણના પૂર્વે નિમિત્તે બોટાદ જિલ્લામાં ધાતુ આધારિત માજા પ્લાસ્ટિક એર બલૂન અને ઓડીથી મેગ્નેટ ટેપના વેચાણ અને ઉપયોગ પર હંગામી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ મિત્રો 223 મુજબ શિક્ષાને પાત્ર થશે. તો જાહેરનામામાં અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઓલા ઇલેક્ટ્રિક માટે આવ્યા ખરાબ સમાચાર. ટુ વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોના કિસ્સામાં ઓલા ઇલેક્ટ્રિકની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. 10,000 લોકોને ફરિયાદ પર ઓલાની તપાસ કરી રહેલી સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન મિત્રો ઓથોરિટીએ ઓલાને 3જી નોટિસ મોકલી છે અને તપાસ માટે જરૂરી કેટલાક પ્રશ્નોના જવાબો માંગ્યા છે. સીસીપીએ નોટિસમાં પૂછાયેલા પ્રશ્નોમાંથી રાહત મેળવેલા માટે કેટલાક મિત્રો હાઈકોર્ટ ઓલાની અપીલ પણ પહેલેથી જ મિત્રો ફગાવી દેવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચા પીવી હવે મોંઘી થશે. જો તમને સવારે ચાની ચુસ્કી લેવાનું પસંદ હોય તો આ સમાચાર તમારા માટે છે. આગામી દિવસોમાં ચા પત્તીના ભાવમાં વધારો થવાની સંભાવનાઓ છે. ચાના બગીચાઓમાંથી ચાના ઉત્પાદનને લઈને ખરાબ સમાચારો આવ્યા છે. અનિયમિત હવામાન પરિસ્થિતિઓ અને બગીચાઓના સમય પહેલા બંધ થવાને કારણે આ વર્ષના અંત સુધીમાં ચાના કુલ ઉત્પાદનમાં 100 મિલિયન કિલોગ્રામથી પણ વધુનો ઘટાડો થવાની ધારણાઓ છે. જેથી કરીને મિત્રો આવનાર સમયની અંદર ચા પીવી હવે મોંઘી થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને રાત ઉજાગરામાંથી મુક્તિ. ગુજરાતના ખેડૂતો માટે એક સૌથી સારા સમાચારો આવ્યા છે. હવે ખેડૂતોને રાત ઉજાગરા કરવા નહીં પડે. સરકાર આ માટે ખાસ યોજનાને અમલમાં મૂકી રહી છે. અગાઉ આપેલા વચનને પૂરું કરવા હવે રાજ્ય સરકાર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં દિવસે વીજળી આપશે. આનાથી મિત્રો ખેડૂતોને રાત્રિના સમયે ખેતરમાંથી ઊભી સમસ્યા નહીં રહે. માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લામાં 3 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે તેમની વાત કરી દઈએ તો સરકાર ખેડૂતો માટે મિત્રો ઘણી બધી એવી યોજનાઓ પણ ચલાવે છે. તો દેશના ઘણા ખેડૂતો હજુ પણ ખેતી દ્વારા વધુ નફો કમાઈ શકતા નથી. આવા ખેડૂતોને આર્થિક લાભ આપવા માટે ભારત સરકારે વર્ષ 2019માં કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. તો યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 18 હપ્તાના પૈસા મોકલવામાં આવ્યા છે. તો હવે ખેડૂતો યોજના સંબંધિત 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તમામ ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાનો 19મા હપ્તાનો લાભ મળશે. કારણ કે મિત્રો પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો તમામ ખેડૂતોના ખાતાની અંદર ફેબ્રુઆરીના મહિનામાં મળવાનો છે. જે પણ ખેડૂત મિત્રોને મિત્રો 18મા હપ્તાના પૈસા મળ્યા છે તે મિત્રો તમામ ખેડૂત મિત્રોને 19મા હપ્તાનો લાભ પણ મળવાનો છે. કારણ કે મિત્રો જે પણ ખેડૂતોએ 18મા હપ્તાનો લાભ મળ્યો છે તેવા મિત્રો તમામ ખેડૂત મિત્રોએ કેવાયસી કમ્પ્લીટ કરાવેલી હશે. તો તેવા જ ખેડૂત મિત્રોને મિત્રો પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો પણ ફેબ્રુઆરીના મહિનામાં મળવાનો છે. તો જે ખેડૂત મિત્રોને કેવાયસી બાકી હોય તે મિત્રો વહેલી તકે એટલે કે મિત્રો 19મા હપ્તા પહેલા કરી લેજો. જેથી કરીને મિત્રો તેમને પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાથી તે મિત્રો બાકાત રહે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો આ યોજનામાં 25,000 રૂપિયા સુધીનો વધારો. ગુજરાતમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના ટ્રક કચર યોજના અમલમાં છે. આ યોજનામાં ખેડૂતોને 50% અથવા તો 75,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવતી હતી. પરંતુ હવે મિત્રો સહાયની રકમમાં ગુજરાત સરકાર દ્વારા વધારો કરી દેવામાં આવ્યો છે અને 50% અથવા તો 1 લાખ રૂપિયા સુધીની સહાય હવેથી મિત્રો ગુજરાતના ખેડૂતોને આપવામાં આવશે. યોજનાનો મિત્રો લાભ મેળવીને પોતાની ખેત પેદાશોને આશરે મિત્રો 16 થી લઈને 17 મેટ્રિક ટન જેટલી મિત્રો સંગ્રહ ક્ષમતા ધરાવતા 330 ચોરસ ફૂટના મિત્રો આ ટ્રક કચરમાં લાંબા સમય સુધી વરસાદ, વાવાઝોડું અને તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકાય છે. એટલે કે મિત્રો આમાં પહેલા ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવતી હતી. પરંતુ હવે તેને વધારીને 25,000 રૂપિયાનો વધારો કરીને ખેડૂતોને હવેથી 1 લાખ રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મિત્રો 9 વસ્તુ મળશે ફ્રીમાં. રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ સારા સમાચારો આવ્યા છે મિત્રો. ઉત્તરાયણને લઈને જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓ માટે આનંદદાયક સમાચારો આવ્યા છે, કારણ કે હવે લાભાર્થીઓને 9 વસ્તુઓ મફતમાં મળવાની છે, જેમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો પણ સમાવેશ થાય છે. જોકે પુરવઠા વિભાગના અધિકારીઓને પણ આ યોજનાનો યોગ્ય અમલ કરવા સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે, જેથી હવે રેશન કાર્ડ ધારકો માટે આ ખુશ ખબર ગણી શકાય છે અને રેશન કાર્ડ ધારકોને 9 વસ્તુ છે તે મિત્રો ફ્રીમાં મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો દિવસે વીજળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજવ્યાપી મિત્રો પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિનગરથી કરાવતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર મિત્રો હરપળ ખેડૂતોને પડખે ઊભી રહેવા તૈયાર છે. એટલું જ નહીં મિત્રો, કમોસમી વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે ખેડૂતોના પાકને થતા નુકસાન સામે પણ રાજ્ય સરકાર મિત્રો કૃષિ રાહત પેકેજની સહાયથી મિત્રો સતત મિત્રો ખેડૂતોને મદદરૂપ થાય છે. આ સંદર્ભમાં મિત્રો મુખ્યમંત્રીએ કહ્યું કે તાજેતરમાં કમોસમી વરસાદ, વાવાઝોડાની આફતથી મિત્રો પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને ₹1419 કરોડનું જે પણ મિત્રો પેકેજ સરકારે મિત્રો આપ્યું છે તેમાંથી 1200 કરોડ જેટલી રકમ ચૂકવી પણ દેવામાં આવી છે. મુખ્યમંત્રીએ મિત્રો ખેતી માટે સિંચાઈ અને વીજળીની મહાનતા વર્ણવતા તેમણે એમ પણ કહ્યું હતું કે ખેડૂતોને દિવસે વીજળી આપવાની ખેડૂતોની માંગણી અંગે રાજ્ય સરકાર દ્વારા આયોજન બંધ રીતે આગળ વધી રહ્યું છે. આગામી 6 થી લઈને 8 મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી મિત્રો વાત પણ ભૂપેન્દ્ર પટેલે દર્શાવી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા. આ સમાચારની જો મિત્રો આપણે વિસ્તારથી વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવાળિયા બની રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતોની આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે. રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોના માથે 50,000 કરતા વધુનું દેવું થઈ ગયું છે. ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ મિત્રો 5,65,000 અને 68 રૂપિયાનું દેવું છે. એટલે કે મિત્રો ગુજરાતના 42.5% ખેડૂતો હાલ અત્યારે દેવામાં ડૂબેલા છે. ગુજરાત કરતા પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર આવે છે. તો કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર 4318 રૂપિયા મળે છે, જ્યારે કુલ આવક મિત્રો 12,631 રૂપિયા નોંધાઈ છે. રાજ્ય સરકાર દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે, પરંતુ હકીકત મિત્રો એવી છે કે ખેડૂતોની આવક કરતા જાવકનો આંકડો મોટો છે. દેવાદાર બનેલા ખેડૂતો પોતાની જમીન વેચીને પણ અન્ય વ્યવસાયમાં પરિવર્તિત થઈ રહ્યા છે. તો કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા નાણાકીય વર્ષમાં 38.97 લાખ ખેડૂતોએ 9,69,063 કરોડ રૂપિયાની લોન પણ લીધી છે, જેથી કરીને મિત્રો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો હાલ અત્યારે મિત્રો દેવાદાર બની ગયા છે. ગુજરાતનું કહેવું છે કે જો મિત્રો ખેડૂતોને દેવા માફ કરે તો જ મિત્રો ખેડૂતો આગળ આવે અને ખેડૂતોને જે પણ મિત્રો પોષણક્ષમ ભાવ મળે તો જ મિત્રો ગુજરાતના ખેડૂતો આગળ આવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નાના કારીગરોને મળશે મિત્રો સસ્તા દરે 3 લાખ રૂપિયા સુધીની લોન. સરકારે મિત્રો સપ્ટેમ્બર 2023માં શિલ્પકારો અને કારીગરોને વેપાર ધંધામાં આર્થિક સહાય પ્રદાન કરતા PM વિશ્વકર્મા સ્કીમ શરૂ કરી હતી, જેમાં સરકાર દ્વારા સસ્તા દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે. આ લોન અત્યંત નજીવા દરે પ્રાપ્ત થતી હોવાથી નાના વેપારીઓ અને કલાકારોને આર્થિક ટેકો મળે છે. રાજ્યસભામાં જ મિત્રો હાલમાં જ આ અંગે જવાબ આપતા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે PM વિશ્વકર્મા યોજનાનો લાભ છેલ્લા 1 વર્ષમાં મિત્રો 2.2 લાખ લોકો સુધી પહોંચી ગયો છે અને 1751 કરોડ રૂપિયાની લોન પણ આપવામાં આવી છે. PM વિશ્વકર્મા યોજના કારીગરો અને કારીગરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ યોજનામાં 18 પરંપરાગત કામદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સુથાર, હોડી બનાવનાર, લુહાર, હથોડી અને ઓજાર બનાવનારા, સુરવણકાર, કુંભારો, પથ્થર કામદારો, મોચી, ચણતર, કાર્પેટ, સાવરણી અને ટોપલી બનાવનારા, ધોબી, દરજી, માછીમારીની જાળ બનાવનારા વગેરેનો સમાવેશ આમાં મિત્રો થાય છે.